અમદાવાદનો ત્રાગડ અંડરપાસ 4 વ્હીલર માટે બંધ કરવામાં આવ્યો છે। અંડરપાસમાં બેરિયર લગાવવામાં આવશે। 2 વ્હીલર સિવાય અન્ય વાહનોનો પ્રવેશ નહીં કરી શકાય। ઓરડા દ્વારા બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે। હિરેન રાવલ વધુ વિગતો જણાવી રહ્યા છે। હિરેન, જે પ્રમાણે અંડરપાસમાં બેરિયર લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું માહિતી, શું અપડેટ? ત્રાગડ અંડરપાસ જે છે તેનો કટ અગાઉ બંધ કરવામાં આવ્યો હતો। ત્યાર પછી ત્યાંથી મોટા વાહનો પસાર થતા આ ટ્રાફિકની સમસ્યાઓ વારંવાર સર્જાતી હતી। એના નિવારણ હેતુ મોટા વાહનો ત્યાંથી પસાર ન થાય તે માટે ત્યાં ડિવાઈડર પ્રકારે લગાવવામાં આવી રહ્યું છે અને ત્યાંથી માત્ર ને માત્ર 2 વ્હીલર પસાર થાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। આજે એ કામગીરી ચાલુ હોવાના કારણે આજે 2 વ્હીલરને પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। આવતીકાલથી આ કામગીરી પૂર્ણ થયા પછી માત્ર 2 વ્હીલર ત્યાંથી પસાર થઈ શકશે અને મોટા વાહનોને મંજૂરી નહીં આપવામાં આવે। સંભવતઃ આગામી દિવસોમાં જે ત્રાગડ અને હિલ્લોક હોટલ પાસેનો જે કટ છે જે બંધ કરવામાં આવ્યો હતો એ કટ પણ ઓરડા દ્વારા ખોલવામાં આવી શકે છે। જી, ધન્યવાદ હિરેન આ માહિતી માટે।